સલમાન ખાને પાછળથી હાથ મૂકે ભાઈ ભાઈ ક્યા વાત કેસે હો એટલે હું ખરેખર નર્વસ છું હું ગીતની લાઈન ભૂલી ગયો હતો બહુ અદ્ભુત છે ઓરા જે કહેવાય ને એક કલાકારનો એક પોતાના કામ પ્રત્યે સલમાન ખાનનું મેં જોયું છે કે પોતાના કામ પ્રત્યે એ સખત ડેડિકેટેડ હોય છે કે આ રામલીલામાં તમને ગાવાનો ચાન્સ ક્યારે મળ્યો તો એવું એટલે વિચારતો વાત એ જ છે એટલે એ ચાન્સ હમણાં ખૂબ દુઃખ થયું આપણને એમ થાય કે યાર આટલું મસ્ત મજાનું ગીત બનાવ્યું હતું આપણે ગાવા જેવું હતું રામલીલામાં આટલું પોપ્યુલર અહીંયા શૂટિંગ કરતા હતા એ લોકો Yes, yes. સંજય લીલા ભણસાલી એટલે એમણે જોયું કે અહીંયા તો ભાઈ ભાઈ બહુ ચાલે છે ઉઠાઈને આપણે પિક્ચરમાં નાખી દો જોવું નથી કોણ છે તો એવું કહી શકાય કે જો તમે સિંગર નો તો કદાચ સ્પોર્ટ્સ પર્સન હો ઓફકોર્સ મારે તો મેં મનમાં એ જ વિચારેલું હતું ક્રિકેટ રમતો હતો સ્કૂલની ટીમમાંથી ક્રિકેટ રમતો હતો એટલે મારે તો એવું જ હતું કે યુનિવર્સિટીમાં ક્રિકેટ રમીશું આગળ જઈશ રણજી ટ્રોફી રમીશ અને પછી એવું બી થતું હતું પછી આપણે કોઈ સરસ મજાના બેંકમાં કે કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં જોબ મળશે એટલે કેટલું સારું થશે. આપણે પણ પપ્પાની જેમ જોબ કરશું. સિંગિંગના પેશનને લીધે થઈને ફેમિલીમાં ક્યારેય કોઈ પણ જાતનો વિવાદ જોવા મળ્યો તો ખરો? એટલે બેઝિકલી એવું કે આ સમય ક્યાં બગાડે કાં તો ભણવામાં ધ્યાન આપ બિલકુલ. કાં તો પછી તારે આમાં કશું વળવાનું નથી તું એક કામ કર તું ભણવામાં ધ્યાન આપીશ કાં તો કંઈક એવું કામ કર કે જેથી કરીને આગળ જતાં તું હેલ્પ કરે કુટુંબમાં. હેલો ફ્રેન્ડ્સ, વર્ષ 2024ની નવા વર્ષની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. હું છું આપની સાથે કુમાર બારોટ અને આપ જોઈ રહ્યા છો કુમાર્સ બાયોસ્કોપ. મિત્રો, આપણને આપણા જીવનમાં કેટલાક એવા લોકો મળતા હોય છે કે જેઓ મલ્ટી ફેસેટ હોય છે, મલ્ટી ટેલેન્ટેડ હોય છે, તેમની પર્સનાલિટી એકદમ વર્સટાઇલ હોય છે. અને એક હિન્ટ આપું ને નાનકડી કે ભાઈ તો ચોક્કસ તમને સમજી જશો કે હું કોની વાત કરી રહ્યો છું. જી હા, none other અરવિંદ વેગડા. આજે આપણે અરવિંદભાઈ વેગડા સાથે વાતચીત કરવાની છે. તેમની એક બહુ જ સુંદર ફિલ્મ આવી રહી છે બબલી બિંદાસ. આપણે પણ આજે તેમની સ્ટ્રગલ સ્ટોરી વિશે જાણીશું, તેમના જીવનની કેટલીક અંતરંગ વાતો વિશે જાણીશું, બબલી બિંદાસ વિશે જાણીશું ને આવનારા જે બીજા પ્રોજેક્ટ છે, નવી ફિલ્મો છે તેના વિશે પણ જાણીશું. તો ચાલો વાતચીત શરૂ કરીએ અરવિંદભાઈ સાથે. ભાઈ કેમ છો અરવિંદભાઈ? બસ. મજામાં? મોજમાં. બસ અરવિંદભાઈ હમણાં જ તમારી પેલી એક ફિલ્મનું ટ્રેલર જોયું, બબલી બિંદાસ. Yeah. નવા વર્ષ આવી રહી છે. સૌથી પહેલા તો આપને નવા વર્ષની શુભકામનાઓ, આપને આપની સમગ્ર ટીમને. થેન્ક યુ. હવે જો વાત કરું તો જે કહી શકાય કે બબલી બિંદાસ વિશે તો ઘણી બધી આમ તો મારે વાત કરવી છે, પણ શરૂઆત તમારી એક સ્ટ્રગલ લાઈફથી મારે કરવી છે કે તમે મૂળ રહો છો ક્યાં? અમદાવાદમાં કે પછી ક્યાંય બહાર ગામ? મેં અમદાવાદમાં જ રહું છું. અમદાવાદમાં બિલકુલ. અચ્છા, અમદાવાદમાં તમે રહો છો. તમારો જન્મ ક્યાં થયો? તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે? ભાઈ બહેન શું? આના વિશે થોડીક મને માહિતી એટલે આપો. બેઝિકલી મારો જન્મ અહીંયા થયો છે અમદાવાદમાં જ. ઓકે. પપ્પા મૂળ ઝાલાવાડ એટલે કે લીંબડી પાસે એક ગામ છે શિયાળી, પણ એ પણ ભણવા માટે અમદાવાદ શહેરમાં આવી ગયા, ગુજરાત કોલેજમાં અભ્યાસ કર્યો. ઓકે. જોબ મળી પહેલાં રાજકોટ, તો રાજકોટ થોડા વર્ષો ગયા, પરંતુ એમને પછી અહીંયા ભારતીય રિઝર્વ બેંકમાં અમને જોબ મળી એટલે અમે ત્યાંથી એમણે શિફ્ટ કરી અમદાવાદ આવ્યા અને મારો જન્મ અમદાવાદનો જ. ઓકે. એકાદ વર્ષ શરૂઆતના કદાચ ત્યાં રહ્યો હશે રાજકોટ, પણ પાછા ફરીથી અમદાવાદ જ આવી ગયા. એટલે ઓલમોસ્ટ આખું જીવન અહીંયા અમદાવાદમાં જ સાબરમતી નદીના કિનારે જ વીત્યું છે અત્યાર સુધીનું. એટલે ખૂબ જ આનંદ થાય છે આ શહેરને મારો જન્મ થયો, મારું જન્મસ્થાન કર્મસ્થળ બંને આ અમદાવાદ જ શહેર બની ગયું. સ્કૂલિંગ ક્યાં? સ્કૂલિંગ મને બહુ સારામાં સારી સ્કૂલ માટે મને મારી સ્કૂલ પર મને બહુ જ ગર્વ થાય છે. નાનો હતો ત્યારે તો 1 થી 4 ધોરણ તો નીમા વિદ્યાલય નાનકડી સ્કૂલ હતી ત્યાં ભણ્યો, પરંતુ તરત 5મા ધોરણથી લઈને 10મા ધોરણ સુધી મને વિદ્યાનગર સ્કૂલ એટલે કે હિંમતભાઈ કપાસી સાહેબની એક અદ્ભુત સ્કૂલ કે જ્યાં ન માત્ર સ્કૂલ પરંતુ ત્યાં સ્પોર્ટ્સનું એટલું અદ્ભુત મહત્ત્વ, ત્યાં કલ્ચરલ એક્ટિવિટીઝનું એટલું મહત્ત્વ. એટલે એ સ્કૂલની અંદર મને સૌથી વધારે સારામાં સારો કહેવાય કે શેપઅપ થવા મળ્યું. મેઇનલી તો વખતે સ્પોર્ટ્સમાં વધારે એક્ટિવ હતો, કલ્ચરલ એક્ટિવિટીમાં એક્ટિવ નહોતો. ઓકે. પરંતુ અમે જ્યાં રહેતા હતા એ રિઝર્વ બેંક સ્ટાફ ક્વાર્ટર્સ કે જ્યાં કોસ્મોપોલિટન પબ્લિક હોય, બધી જ લોકો રહેતા હોય, બધી જ નાત જાતના, બધા જ વર્ણના, એવું કહી શકાય. ગુજરાતીઓ કે બહારના લોકો પણ રહેતા હોય, મરાઠી પણ રહેતા હોય, પંજાબી પણ રહેતા હોય, તમિલ એટલે કે તે પણ રહેતા હોય. એટલે ત્યાંનો જે ગ્રોથ છે મલ્ટીપલ બહુ ઘણા બધા લોકોને મળવાનો એ લોકોને જે કહેવાય ને કે કલ્ચરલ આદાન પ્રદાન
જી 400થી વધારે કરે એટલે તમે સમજી શકો છો કે આજે 1500 લોકોની એક મોટી કોલોની હોય અને ત્યાં તમારો જે વિકાસ થાય કે ત્યાં સ્પોર્ટ્સ કલ્ચરલ એક્ટિવિટી એટલી બધી હતી કે અમે ત્યાં રહ્યા એના કારણે પણ બહુ સરસ શેપઅપ થતું હતું કે ત્યાં બધા જ એક કેટેગરી બધા જ કે કોઈ ઊંચ નહીં કોઈ નીચ નહીં બધા જ એમ કહેવાય ને કે ભાઈ ઊંચ નીચના કોઈ ભેદભાવ વગર અમે ત્યાં રહેતા હતા એટલે બહુ સરસ એક વાતાવરણ અમને ત્યાં મળ્યું હતું કે એ મારા માટે સૌથી મોટો પ્લસ પોઈન્ટ મારી સ્કૂલિંગનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ અને આ બંને એકસાથે જ્યારે બાળક તરીકે આપણે જ્યારે 10મા ધોરણ 12મા સુધી જ્યારે હોઈએ ત્યારે તમને એક સારું વાતાવરણ મળે એ ખૂબ જ જરૂરી હોય છે. અચ્છા સર, વિદ્યાનગર હાઈસ્કૂલ એટલે એવું કહી શકાય પાર્થિવ પટેલના તમે સિનિયર? જી ઓફકોર્સ પાર્થિવ પટેલ, મુકુંદ પરમાર જે આપણા ગુજરાત રણજી જી, ટ્રોફીના બિલકુલ. હતા, જ્યાંથી સૌમ્ય જોશી, જ્યાંથી હા. અભિજાત જોશી કે એવા વ્યક્તિઓ અહીંથી સ્કૂલના જે છે કે સૌથી વધારે ડૉક્ટર્સ જો આપ્યા હોય તો વિદ્યાનગર સ્કૂલે આપ્યા છે, ઓહ, એન્જિનિયર્સ જો આપ્યા હોય તો વિદ્યાનગર વિદ્યાનગર સ્કૂલે સ્કૂલ, આપ્યા છે. કલાકારો, ક્રિકેટરો, રાઈટ. એટલે સ્કૂલનું જે ઘડતર જે છે ને એ બહુ સુંદર હોય. આજે 1 થી 10ના નામ આવતા હોય ત્યારે 5 છોકરાઓ એવા હોય કે વિદ્યાનગર સ્કૂલના હોય 10મા અને 12મા ધોરણમાં. બહુ સરસ વાતાવરણમાં જ્યારે તમને સ્કૂલિંગ કરવા મળ્યું હોય. કલ્ચરલ એક્ટિવિટી એટલે પહેલી વખત એવું મેં જોયું હતું કે રમતોત્સવ આવતા 3 દિવસનો રમતોત્સવ, અલગ અલગ બધી રમતો હોય, વોલીબોલ એની અંદર હોય, ખોખો હોય, ત્યાં તમને વોલીબોલ એટલે બધી જ પ્રકારની જે કે દોરડા ખેંચ, લાંબો કૂદકો, દોડ, આ બધું જ તમને ત્યાં તો ખાલી શીખવાડે. ભણતર નહીં, સર્વાંગી વિકાસ પર ભણતર નહીં, હા. મહત્વ. અને ત્યાં બિલકુલ. પછી તમારું કલ્ચરલ એક્ટિવિટી હોય, ત્યાં તમને વક્તૃત્વ સ્પર્ધા હોય, ત્યાં કોમેડી હોય, ત્યાં તમારે ડ્રામા થતું હોય, ચિત્ર સ્પર્ધા હોય, એટલે કે તમારું જે કૌશલ જે છે એ બહુ સરસ રીતે ખીલે. આવું અદ્ભુત વાતાવરણ અમને વિદ્યાનગર સ્કૂલમાં મળ્યું. તો એવું કહી શકાય કે જો તમે સિંગર નો તો કદાચ સ્પોર્ટ્સ પર્સન હોત? ઓફકોર્સ મારે તો મેં મનમાં એ જ વિચારેલું હતું. ક્રિકેટ રમતો હતો, સ્કૂલની ટીમમાંથી ક્રિકેટ રમતો હતો, એટલે મારે તો એવું જ હતું કે યુનિવર્સિટીમાં ક્રિકેટ રમીશું, આગળ જઈશ, રણજી ટ્રોફી રમીશ. અને પછી એવું બી થતું હતું પછી આપણે કોઈ સરસ મજાના બેંકમાં કે કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં જોબ મળશે એટલે કેટલું સારું થશે. બિલકુલ. આપણે પણ પપ્પાની જેમ જોબ કરશું. એટલે આવા બધા જ પ્લાન સાથે શરૂઆત કરી હતી. ઇવન ટેબલ ટેનિસ, બેડમિન્ટન, ફૂટબોલ, વોલીબોલ, આ બધી જ રમતો મેં બહુ જ રમેલો છું. એટલે ઓકે. એ મને સારામાં સારો એક મારા માટે એક વિકાસ માટેનો એક પાયો. બહુ સાચી વાત છે. કારણ કે જે સ્પોર્ટ્સમેન હોય છે ને એનામાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ હોય છે અને જે કહી શકાય કે એક હાર પચાવવાની પણ જે એટલે ક્ષમતા હોય દરેક વ્યક્તિમાં. યસ, બિલકુલ. ખેલદિલ તમે બની શકો. તમને હાર અને જીત, તમારામાં કિલિંગ ઇન્સ્ટિંક્ટ પણ આવે કે તમારે જીતવું છે. Yes. તમે હાર્યા હો તો તમે એ પણ એમાંથી શીખો કે હું Exactly. કેમ હાર્યો છું, તો તમને તમારી ભૂલો સુધારવાની તક મળે છે. એટલે સ્પોર્ટ્સની અંદર ઇન્વોલ્વમેન્ટ એ ખૂબ જ જરૂરી હોય છે તમારા બાળક માટે, એક બાળક માટે. એટલે હું તો આજના પણ મા બાપોને કહીશ કે તમારા બાળકને વાહ. સ્પોર્ટ્સ સાથે જોડો, બહુ જ સરસ. કળા સાથે જોડો, જેથી બિલકુલ. કરીને એનો સર્વાંગી વિકાસ થાય. એ આગળ જતાં હાર જીત પચાવી શકે. આપણે જેમ કહ્યું એ પ્રમાણે કેવી રીતે ડીલ કરવી, યસ, હાર સાથે કેવી રીતે ડીલ કરવી, જીત સાથે કેવી રીતે ડીલ કરવી, આ બધી જ વસ્તુ એના બાળપણમાં ગળથુથીમાં આવે એ બહુ જરૂરી હોય છે. વાહ. હાર અને જીત બંને પચાવી, સફળતા પચાવવી જેટલી જરૂરી છે એટલી જ તમારે હારને જી, પચાવવી પણ જરૂરી. બહુ સરસ વાત કરી. સ્કૂલ બાદ કોલેજની વાત કરી, ક્યાં ભણ્યા? કોલેજ મારે નવગુજરાત કોમર્સ કોલેજ જે અહીંયા આપણે ઇન્કમ ટેક્સ પાસે છે, એ પણ મારા માટે બહુ જ મોટો ટર્નિંગ પોઈન્ટ કહી શકાય. કારણ કે મને જ્યારે એક સારી કોલેજમાં તમને એડમિશન મળે. મારા પ્રિન્સિપલ હતા ડૉક્ટર સૌરભ ચોકસી સાહેબ. ચોકસી સાહેબ એટલે એવું કહી શકાય કે એ પણ કલાના વ્યક્તિ, પારખું જી, વ્યક્તિ. જી. ભણવાનું તો ખરું જ, પણ એની સાથે કોલેજમાં આવેલો બાળક એ બીજી બધી એક્ટિવિટીમાં ગયા કરતાં એ કોલેજની એક્ટિવિટીઝમાં ભાગ લે, બધાની સાથે ભાગ લે. એટલે સૌથી પહેલો જે આનંદ એ વાતનો થયો કે 12મા સુધી તો હું સ્પોર્ટ્સમાં વધારે એક્ટિવ હતો. હું ક્યારેય બહુ કલ્ચરલ એક્ટિવિટી પાછળ નહોતો જતો, પરંતુ બન્યું એવું કે 12મા પછી કોલેજમાં આવ્યો પછી સ્પોર્ટ્સ છૂટી ગયું ને મારા માટે કલ્ચરલ એક્ટિવિટીઝ બધી આવી ગઈ. એમાં કલ્ચરલ એક્ટિવિટી એટલે એમાં આખા વીકનો એક આખો પ્રોગ્રામ થતો હતો, જે કલ્ચરલ ફેસ્ટિવલ થતો હતો અમારા કોલેજની અંદર. એ વખતે શરૂઆત કરી હતી સાહેબે. અને એમાં બધી જ અલગ અલગ રમતો હોય, કંતાક્ષરી હોય, 1 મિનિટ હોય, સ્નેક્સ એન્ડ લેડર હોય, પછી વક્તૃત્વ સ્પર્ધા હોય, આવી બધી એક્ટિવિટીઝ એ વખતે થતી હતી. તો એની અંદર ગાવાની તક મળી. પ્રથમ વખત એમણે કહ્યું કે ના ભાઈ આપણે કામ કરીએ કે આપણે કોમ્પિટિશન રાખીએ ટેલેન્ટની. તો એક મોટા હોલની અંદર જેને આવવું હોય આવે અને પોતાની કલા બતાવે. ટેલેન્ટ જે પ્રમાણે ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ બધું થતું હોય છે. એ વખતે 92ની સાલમાં એ વખતે એમણે પ્રયત્ન કર્યો હતો. અને પ્રથમ વખત મેં એ વખતે આમ તો એકવાર મેં સ્ટેજ પર પેલા ગાયું હતું અને ત્યાં મેં મધનો દારૂડો મહેકે છે એવું મેં મણિરાજ બારોટનું ગીત એ વખતે ગાયું. અને લોકોને નજરે ચડી ગયો કે આ યાર ફોક ગાય છે. આ તો ત્યારે લોકો ફોક ગાવું એટલે લોકો માટે એમનું ફોક ગવાતું હશે, ફોક ના ગવાય.
પણ એ થયું હતું અને એ ઘટના બની અને મારા માટે એક મહત્વની બાબત બની ગઈ હતી કે વાહ. સૌરભભાઈ ચોકસી સાથે અમારે પણ બહુ જૂના ફેમિલી ફ્રેન્ડ્સ હતા અમારા વર્ષો જૂના એમની સાથેના પણ સંબંધ. તમે એમની યાદ આજે તાજી કરાવી દીધી. આજે અનફોર્ચ્યુનેટલી હયાત નથી સાહેબ, પણ જો વાત કરું તો એવું કહી શકાય કે કોલેજ કાળથી તમારા સિંગિંગનો પાયો તો નખાઈ ગયો હતો. જી. તો સિંગિંગ એ પેશન હોય છે. હવે ઘણી વખત આપણે પેલું નથી એક ટિપિકલ મેન્ટાલિટી હોય, ભારતનો દેશ છે, આપણી એક જૂનવાણી પદ્ધતિ છે. મને તો મેં વાત કરી હમણાં તમને થોડી વાર પહેલાં કે ભાઈ મારા ફાધર એવું કહેતા કે ના ભાઈ તારે તો આ જ કરવાનું છે. સિંગિંગના પેશનને લીધે થઈને ફેમિલીમાં ક્યારેય કોઈ પણ જાતનો વિવાદ જોવા મળ્યો તો ખરો? એટલે બેઝિકલી એવું કે આ સમય ક્યાં બગાડે, કાં તો ભણવામાં ધ્યાન આપ, બિલકુલ, કાં તો પછી તારે આમાં કશું વળવાનું નથી, તું એક કામ કર, તું ભણવામાં ધ્યાન આપીશ, કાં તો કંઈક એવું કામ કર કે જેથી કરીને આગળ જતાં તું હેલ્પ કરે કુટુંબમાં. એટલે આવું તો બધા દરેકે દરેક, હું પણ એક સામાન્ય પરિવારમાંથી જ આવું, એટલે એવું તો ન જ હોય કે એમાં કોઈ અલગ પ્રકારની કોઈ વાત હોય, પરંતુ વાત આવી જ હોય કારણ કે મા બાપની એક ચિંતા હોય કે ભાઈ આપણું બાળક અત્યારથી જે બાજુ એનો ગોલ છે એ બાજુ એ જાય અને કામ ધંધો એક સારો કરતો થાય, જેથી કરીને એક સારા લગ્ન થાય, સેલેક્ટ છોકરી મળે બિલકુલ, અને એનું લગ્ન જીવન સારું રહે અને પોતે એક સુખી વ્યક્તિ થઈ શકે. એવું દરેકે દરેક મા બાપની ઈચ્છા હોય. પરંતુ મારા ઘરમાંથી એક વસ્તુ તો હતી, પપ્પા મને ઓલવેઝ કહેતા હતા કે ના ભાઈ તારે કંઈ કરવું હોય તો તું જાતે કરજે, પણ ધ્યાનમાં રાખીને કરજે, કારણ કે સંસ્કારો ખૂબ સારા આપ્યા હતા કે ભાઈ તમે કોઈ ખોટા વ્યસનોમાં ન ચડી જાઓ, તમને તમારી જે છે જવાબદારીનું તમને ભાન હોય એ ખૂબ જરૂરી હોય છે. એટલે એ ખાસ શીખવાડેલું હતું કે જેના કારણે તમે તમારું જે કામ જે છે કે તમારું ભણવાનું છે, તમારું પેશન જે છે એને તો તમે ફોલો કરો, પરંતુ સાથે તમારી જવાબદારી છે એ પણ તમે નિભાવો. તો અરવિંદભાઈ, આ આખી વાત સાંભળીને તો એવું થયું કે ભાઈ તમારે પેશનને ફોલો કરવું છે, કારણ કે આપણે ત્યાં છે ને હવે છેલ્લા કેટલાક સમયથી જે આપણું પેશન હોય છે, જે આપણું ટેલેન્ટ હોય છે ને તેને લોકો પ્રોફેશન તરીકે જોતા થયા છે. પરંતુ એક સમય એવો હતો જે તમે કીધું એ પ્રમાણે કે ભાઈ છોકરો સારી નોકરી કરે, ઠરીઠામ થાય, સારા મેરેજ થાય, આ બધું જ એક જે મા બાપ હોય છે ને તે લોકોના મનમાં હોય છે. હવે કોલેજ પૂરી કર્યા પછી સિંગિંગમાં આગળ વધ્યા કે સિંગિંગ સાઇડ બાય સાઇડ ચાલતું હતું? તમે કોઈ જોબ કે બિઝનેસ કર્યો ખરો? બેઝિકલી કેવું હતું, કોલેજ પતી એટલે બધું છૂટી ગયું. પછી સીધું કોલેજની એક્ઝામ આપીને ત્રીજા જ દિવસથી મેં સેલ્સમેન તરીકે નોકરી સ્વીકારી. મને સાહેબ એવું કીધેલું કે ભાઈ, એક અમારા સાહેબ હતા, એમણે એવું કીધેલું કે ભાઈ તમે જો તમારા જીવનમાં આગળ વધવું હોય, ફાસ્ટ આગળ વધવું હોય, તમારી ડિગ્રીઓને સાઈડમાં રાખીને આગળ વધવું હોય તો માર્કેટિંગ એક એવું ફિલ્ડ છે, સેલ્સ એક એવું ફિલ્ડ છે કે જ્યાં તમે તમારી આવડતથી આગળ વધી શકો. એના માટે તમારી કોઈ ડિગ્રીની જરૂર નથી. એટલે મેં તરત જ એક્ઝામના ચોથા દિવસે, ત્રીજા કે ચોથા દિવસે મેં આ સેલ્સમેનની જોબ સ્વીકારી અને હું પડી ગયો કદાચ ઘણા બધા વર્ષો માટે એર કન્ડિશનરનું સેલ્સમેન તરીકે. એટલે ઓકે, એસી વેચતો હતો, હા, વિન્ડો એસી. એ વખતે તો લક્ઝરી હતી, એ વખતે નેસેસિટી નહોતી, વાતાવરણ પણ એટલું બધું ગરમ નહોતું, નોર્મલ સિમ્પલ હતું, શહેરનો વિકાસ હજુ એટલો બધો ચાલુ રહ્યો હતો. પણ ત્યારે એર કન્ડિશન વેચવાનો મને મોકો મળ્યો કે હું હવે સેલ્સમેન તરીકે નોકરી કરું, કે જેની અંદર મને એવું હતું કે ભાઈ પગાર ઓછો હોય પરંતુ જો તમે સેલ કરો એટલે તમને સારું કમિશન મળે. એ કમિશનની લાલચ પણ બહુ મોટી હોય, એટલે આમ તમને લાગે કે ભાઈ 2 મહિના સુધી તો એક પણ એસીમાં દોડ્યો, શીખવું પણ બહુ પડે કારણ કે ટેકનિકલ વસ્તુ છે. એર કન્ડિશનર એ બીજા જેવું અપ્લાયન્સીસ નથી કે ટીવીની જેમ મૂકી દો એટલે ચાલુ થઈ જાય. એમાં રૂમની સાઇઝથી માંડીને તમારે હીટ લોડથી માંડીને ઘણી બધી વસ્તુ તમારે ચેક કરવી પડે અને પછી તમારે એસી વેચવું પડે, પ્રોપર ક્યાં લાગશે એ પણ જોવું પડે. એટલે આ બધી જ ટેકનિકલ અમને કંપની અમને ટ્રેનિંગ આપી અને પછી શરૂઆત કરી મેં મારા સેલ્સ કરિયરની, માર્કેટિંગ કરિયરની, અને 1995માં જોબ સ્વીકારી. ઓકે. અને એ જે છે 2019 સુધી ચાલ્યું. ઓહો, બરાબર. એમાં ઘણા બધા ફેઝિસ મારા આવ્યા. શું હું વાત પહેલાં 2 મહિના સુધી એક પણ એસી નહોતું વેચ્યું અને 1 વર્ષની અંદર મેં 100 એર કન્ડિશનર વેચ્યા 10 મહિનાની અંદર. શું વાત છે! એટલે એ પણ મારા માટે બહુ જ આમ મહત્વની બાબત બની કે વાવ, મેં આટલા બધા એસી વેચી દીધા. એટલે સેલ્સની બાબતમાં પછી મને તૈયાર થવાનો બહુ મોટો મોકો મળ્યો. એક વ્યક્તિત્વ મારું એટલા માટે એની અંદર ખાસું ઘડાયું કે જેથી કરીને હું બહુ જ લોકોને મળતો હતો, બહુ જ નવા લોકોને મળતો જાઉં અને સક્સેસફુલ વ્યક્તિઓ એર કન્ડિશનર એફોર્ડ કરી શકે એ પ્રકારની વ્યક્તિ. એટલે મને મળવાનો મોકો મળ્યો. રોજના હું 10 થી 15 લોકોને મળતો હતો. એ સક્સેસફુલ લોકો હોય
એટલે એની પાસેથી જાણવા મળે. એટલે વિચાર કરો કે મેં જ્યારે આટલી મોટી કારકિર્દી હોય મારી એની અંદર, ત્યારે કેટલા બધા વ્યક્તિત્વ, કેટલા બધા અલગ અલગ લોકો, ઘણા બિઝનેસમાં, એમ બધા જ પ્રકારના કલાકારો પણ મને મળે. એમાંનો એક મને અનુભવ યાદ છે કે હું દેવાંગ પટેલ, કે જેનો હું રોજ સાંભળતો હતો જલસા કર, એ વ્યક્તિને મને મળવાનો મોકો મળ્યો. તો મારા બહુ સારા મિત્ર છે, પરંતુ મને એનો મળવાનો મોકો મળેલો તો બહુ જબરદસ્ત ખુશ થઈ ગયો કે જે માણસના ગીત હું રોજ રેડિયા પર સાંભળું છું, એ દેવાંગ પટેલના આજે હું એસી વેચવા આવ્યો છું. વાહ! એટલે એ મારા માટે મહત્વની વાત. મેં કીધું વાહ, આ વ્યક્તિને મળ્યો. ત્યાં દેવાંગભાઈનો આખો કે મારે સીડીની ફેક્ટરી કરી સાથે, એ બધી વાતો હજુ ઉપર કરો તો મને બહુ આનંદ થતો હતો. અને આજે મારા બહુ સારા મિત્ર છે બંને જણા. એટલે એ લોકોની પાસેથી શીખવા મળે કે આટલા બધા લોકોને તમે મળતા હતા, બિઝનેસમેનો મળવા થાય, મોટી મોટી કંપનીના સીઈઓને મળવાનું થતું હતું, મોટી મોટી બેંકોના મેનેજરને મળવાનું થતું હતું. એટલે એના કારણે તમને નિષ્ફળતાનો પણ તમને સામનો બહુ જ બધા લોકો મને ધક્કો મારીને કહે કે હવે આ બી નથી લેવું, જતો રહે. આવું બી મને કીધું હોય, બીજી કંપનીને લઈ લીધું. રિજેક્શનનો તમને સૌથી વધારે, કારણ કે તમારા ફેલ્યોર તમારા માટે 20% હોય, 80% તમારું રિજેક્શન હોય. એટલે 10માંથી 10 ઇન્ક્વાયરીમાંથી તમે 8માં ફેલ જાઓ, પણ 2માં તમે, એટલે 2નો આનંદ જે છે 8ની નિષ્ફળતા પર તમને ભારે પડે. એટલે તમે શીખતા જાઓ, સતત શીખતા જાઓ, અને એ પ્રોસેસ તમારી ઘણી લાંબી ચાલે. પ્રેશર બિલ્ટઅપ તમારા પર થાય તો તમે કેને કેવી રીતે હેન્ડલ કરો એ શીખવા મળ્યું. આ સેલ્સમેનની, ડાયરેક્ટ સેલ્સની નોકરી મેં 2001 સુધી કરી. ઘણી બધી કંપનીઓ સાથે ઇન્ટરેક્શન થયું, જેમાં એમટ્રેક્સ એટલે હિટાચી, એલજી, નેશનલ, પેનાસોનિકની જે આવે, ડાઇકિન, કે જે આ બધી મોટી મોટી કંપનીઝ હોય, સેમસંગ, આ બધી જ કંપનીના એર કન્ડિશનર વેચવાની તક મળી. એટલે એ બધાના મેનેજરો સાથે વાત કરવા મળે. 2001માં મને વિશ્વની સૌથી મોટામાં મોટી, આમ કહેવાય કે મલ્ટીનેશનલમાં એર કન્ડિશનિંગ કંપનીમાં મને જોબ મળી અમદાવાદમાં. અને મારા માટે ટર્નિંગ પોઈન્ટ હતો. પછી મારે ડાયરેક્ટ સેલ્સમાં ના આવવાનું થાય, મારે ઇનડાયરેક્ટ, મારે ડીલરો હેન્ડલ કરવાનું. અને એ દરમિયાન મને ઘણી બધી, મને બહુ જ બધું એમાં શીખવા મળ્યું. ડીલર્સે કેવી રીતે અમારો ફાઇનાન્સ કેવી રીતે મેનેજ થાય, માર્કેટિંગની ટ્રેનિંગ કેવી રીતે આપવાની થાય. હું એ વખતે બીકે મેનેજમેન્ટ, નિરમાના સ્ટુડન્ટ્સ કે પછી અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટના છોકરાઓને હું ટ્રેનિંગ આપતો હતો. MBA કરતા હોય એ લોકોને, કે ભાઈ કેવી રીતે ડાયરેક્ટ સેલ્સમાં પડાય. એસએન સેલ્સ એક્ઝિક્યુટિવ મેં આ બધું શીખેલો છું, હું તમને શીખવાડું. કેવી રીતે તમારે એસીને સેલ કરવું જોઈએ, કેવી રીતે એને પ્લેસમેન્ટ કરવું જોઈએ, કયા કસ્ટમર્સને તમારે કઈ સેલ્સ પીચ આપવી જોઈએ જેથી કરીને કસ્ટમર કન્વિન્સ થાય. આ બધું જ શીખવાડતો હતો. એટલે મારા માટે શું છે, શીખવાનું ને શીખવાડવાનું, આ બંને જ મને મારી આ કારકિર્દી દરમિયાન મળ્યું. 2006માં મેં મારી આ જોબ છોડી દીધી અને મેં બિઝનેસ ચાલુ કર્યો. એ વખતે પણ એવું હતું કે મને જોબ પછી એવું હતું કે મારી ટ્રાન્સફરેબલ જોબ હતી, ગમે ત્યારે કંઈ પણ ટ્રાન્સફર થાય. એટલે પછી અહીંથી બહાર જતું રહેવાય. તો 1998માં મેં મારું ગરબા ગાવાનું ચાલુ કરી દીધું હતું જોડે જોડે. એટલે મને એમ થયું કે યાર આ તો મારું આ એક્ટિવિટી પણ બંધ થઈ જશે અને આ બી બંધ થઈ જશે. તેના કરતાં લેટ મી ડુ. ગુજરાતી હોય એટલે આપણને હંમેશા એક વસ્તુ તો હોય કે આટલા પૈસા તો આપણે કમાઈ જ લઈશું. એટલે મેં જોબ છોડીને મારો બિઝનેસ ચાલુ કર્યો. શેનો બિઝનેસ? એર કન્ડિશનર્સ. કારણ કે જેમાં શીખ્યા હોય એ જ કરવાનું. એટલે મને થયું મારા સમયનો રાજા થઈ જઈશ, મને વાંધો નહીં આવે, મારે જેટલું ગાવું હશે એટલે ગાઈ પણ શકીશ, બિઝનેસ બી કરી શકીશ. એટલે બંને વસ્તુ વિચાર કરી, બંને વસ્તુને પેરેલલ રાખી મેં એવું વિચાર્યું ભાઈ કે કામને ગમતું કરો ને ગમતું કામ કરો. એટલે બંને વસ્તુ આપણે કરી શકીએ. કામનું ગમતું કરવાનું એટલે મારું એસીનું કામ છે, ગમતું જ કામ છે, અને બીજું ગમતું કામ એટલે મારું ગાવાનું છે, ગમતું કામ છે. એટલે બંને કામ આપણે કરીએ, એટલે બંને કામ તમે પેરેલલી કરી શકો. એટલે બિઝનેસ મેં શરૂ કર્યો અને જેટલું જોબમાં કમાતા હોય એટલું કમાવાનું. કારણ કે પછી તો પ્રોજેક્ટ સાથે કોલ્ડ સ્ટોરેજના બિઝનેસમાં પડ્યા. એટલે એ બધું શરૂઆત એ બધી સાથે સાથે થઈ ગઈ હતી. ઓકે, સો મને એવું લાગી રહ્યું છે તમારી વાત સાંભળીને, કદાચ અમારા યુવા દર્શક મિત્રો માટે બહુ જ એક ઇન્સ્પિરેશનલ વસ્તુ છે કે તમે જેટલા જીવનના અનુભવ રહેશો એ બધી જ વસ્તુ તમને, એ બધા અનુભવ તમને તમારી પેશનને ફોલો કરવામાં પણ એટલા જ કામમાં આવશે. કારણ કે આજે તમે કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવા માંગો છો તો તમારી પાસે જુદા જુદા જીવનના અનુભવોમાં લોકો સાથે વાતચીત કેવી રીતે કરવી, આ બધું જ બહુ જ જરૂરી હોય છે. અચ્છા, તમે 1998થી સાઈડ બાય સાઈડ નાનું ગાતા હતા. સારો એક બ્રેક ક્યારે મળ્યો? એ પહેલું ગીત કયું હતું યાદ હોય તો કહો, અથવા થોડું ગાઈને પણ બતાવો. પહેલું ગીત એ હતું કે મને મારા પપ્પાએ મને 7મા ધોરણમાં અમારી સોસાયટીની ટાંકી પર અમારી એક નાનકડી સ્પર્ધા હતી, ત્યાં અમે ગાયું હતું. એક જોડકણા જેવું નાનકડું, એ તો મને અત્યારે હાલ નથી યાદ નથી, પણ એ તો જોવા પણ નહોતો રહ્યો. પણ પછી 2000 એટલે કે જ્યારે હું 11મા ધોરણમાં હતો ત્યારે મેં પ્રથમ વખત અમારે ત્યાં ટેલેન્ટ ઇવનિંગ થવાની શરૂઆત થઈ સોસાયટીમાં. અમારે બહુ સરસ એક રિક્રિએશન હોલ હતો, ત્યાં આખી સોસાયટી ભેગી થાય અને પહેલી વાર ઓર્કેસ્ટ્રાનો પ્રોગ્રામ થયો અને એની અંદર મેં ગીત ગાયું, યે જો મોહબ્બત હૈ, યે જો મોહબ્બત હૈ,
ये उनका है काम, अरे महबूब का जो बस लेते हुए नाम मर जाए मिट जाए हो जाए बदनाम, रहने दो छोड़ो भी जाने दो यार, हम ના કરેંગે પ્યાર. એટલે કિશોરદાનું બહુ અદ્ભુત ગીત કિશોરદાનું છે. આ સોંગ ગાયું અને પહેલી જ વાર એવું બન્યું કે લોકોએ વંશવરની બૂમો પાડી. અરે વાહ. અને એ વખતે વંશમોર ગાયું એટલે બીજા દિવસે તો મારામાં અલગ જાતનો confidence. કે આપણે તો બસ કંઈક જબરજસ્ત. બધામાં આટલા બધા જે 400 ઘર જે છે એની અંદર હું પોપ્યુલર થઈ ગયો યસ કે 400 ઘરમાં હું આજે પોપ્યુલર થઈ ગયો એટલે એ બધી વસ્તુ જે બનતી હતી એટલે આપણા માટે એક આમ નોટિસ બોર્ડ પર આપણું નામ લખાય કે આવું થયું. એટલે એ ઘટના બની અને પહેલી વખત એ ગીત ગાયું લોકોએ કહ્યું. પછી તો બન્યું એવું કે કોલેજમાં ગયો. કોલેજમાં તો એવું થયું કે હું ઓડિશન આપવા ગયો યુથ ફેસ્ટિવલમાં કે મને કહ્યું કે ભાઈ હા યુથ ફેસ્ટિવલનું સિલેક્શન છે તમે આવી જાઓ. એટલે હું તો ફટાફટ બહુ ઉત્સાહ સાથે ગાવામાં ગયો અને મને એવું ગાવામાં ગયો ત્યારે મને કીધું મને કે સિલેક્ટ થઈ ગયા છે હવે તમારું આમાં કંઈ ના થાય. પછી બાજુમાં સમૂહ ગાનમાં ગયો કે જેમાં 6 જણા 3 છોકરા 3 છોકરા એમાંય સિલેક્ટ ના થયો. મને કે બધું સિલેક્ટ થઈ ગયું છે. મને કે પણ બાજુમાં એક ડ્રામાનું ઓડિશન ચાલે છે એ ડ્રામાના ઓડિશનમાં એક કેરેક્ટર કદાચ બાકી છે તમે ટ્રાય કરો. પછી હું તો ગયો તો મને કે હા એટલે હીરોનું જે કેરેક્ટર છે બાકી છે બાકી બધા કેરેક્ટર થઈ ગયા. મેં કીધું હીરોનું કેરેક્ટર બાકી હોય તો હું શું કરીશ એમાં તો આપણે થવાના જ નથી. પણ લાઈને અહીંયા સુધી આવ્યો છું તો ધક્કો શું કામ ખાઉં ઓડિશન આપતો છું અને ઓડિશન આપીને હું સિલેક્ટ થઈ ગયો. એટલે પહેલી વખત 1992માં યુથ ફેસ્ટિવલમાં જે અમારી કોલેજમાંથી જે ડ્રામા ગયું એનો હીરો હું હતો. એટલે પહેલી વખત એમ કહેવાય કે એક્ટિંગની કરિયર 1993માં મને યુથ ફેસ્ટિવલના કારણે પહેલી વાર મને સ્ટેજ મળ્યું ડ્રામાનું અને જે મેં આઈએનટીમાં પણ પરફોર્મ કર્યું ગુજરાત યુનિવર્સિટીમાં પણ પરફોર્મ કર્યું અને વન ઓફ ધ બેસ્ટ આર્ટિસ્ટ મને સર્ટિફિકેટ મળ્યું કે ભાઈ હા વન ઓફ ધ બેસ્ટ 3 જે ટોપ હોય એમાં એક આર્ટિસ્ટ તરીકે મને મળ્યું. એટલે મને ખૂબ આનંદ થયો. શું વાત છે. તો એ તમને જ ખબર નહોતી કે ભાઈ મારી અંદર આટલો સરસ એક્ટર છુપાયેલો છે. સિંગરની તમને ખબર હતી તમને કદાચ એક્ટરની ખબર નહોતી. એટલે સિંગિંગમાં મને ચાન્સ ના મળ્યો. એવું જ બન્યું બીજા વર્ષે બી હું ગયો ઓડિશન આપવા માટે. એટલે મને ફરીથી કીધું મને કે તમે સિલેક્ટ નથી બીજું કોઈ સિલેક્ટ થઈ ગયું. હું કોણ સિલેક્ટ થયું મને કે દક્ષા વેગડા. મેં કીધું તો મારી સગી બહેન છે તમારી બહેન સગી સિલેક્ટ થઈ એટલે મારી બહેન સિલેક્ટ થઈ ગયેલું ના થયું એ જીતીને આવી પાછી અને હું સમૂહ ગાનમાં ગયો. એટલે પછી ત્રીજા વર્ષે બી એવું થયું. ત્રીજા વર્ષે બી હું સિંગિંગમાં સિલેક્ટ ના થયો મારી બહેન જ સિલેક્ટ થઈ. એટલે મને ક્યારે કોલેજમાં એઝ અ સિંગર ક્યારે રેકોગ્નાઇઝ નહોતું મળ્યું. પરંતુ હા મેં એ વખતે ઓડિશન આપ્યું હતું અન્નુ કપૂરની અંતાક્ષરીનું અને હું અન્નુ કપૂરની અંતાક્ષરીમાં હું સિલેક્ટ થઈ ગયો હતો અમદાવાદમાંથી. અનફોર્ચ્યુનેટલી આ કઈ સાલની વાત છે? આ બધું 95માં છે. 95માં. ઓકે. ત્યારે અન્નુ કપૂરની અંતાક્ષરીમાં હું સિલેક્ટ થઈ ગયો પણ એમાં પછી કોલ જ ના આવ્યો કારણ કે એ આખી સિઝન જ રદ થઈ ગઈ અન્નુ કપૂર. અને અન્નુ કપૂરે દુબઈમાં જઈને શો કર્યો એટલે અહીંયાનું બધું કહ્યું. એટલે આપણા માટે એક નેશનલ ટીવીમાં ઝી ટીવી પર તમને મોકો મળવાનો હતો એઝ એ કોલેજ સ્ટુડન્ટ તરીકે એ બી ના મળે. એટલે આપણા માટે નિષ્ફળતાઓ બહુ મોટી હતી સફળતાઓ ખૂબ નાની નાની હતી પણ નાની સફળતાઓ મને હંમેશા બળ આપતા કર્યા છે. યસ યસ. અચ્છા અરવિંદભાઈ તમને નથી લાગતું કે ત્યારે જો ખરેખર તમને ગાવામાં ચાન્સ મળી ગયો તો તમારામાં એક્ટર છે તમને ખબર ના પડી હોત? બની શકત. બહુ સારું થયું આમ તો. એટલે જે થાય સારા માટે થતું હોય છે. તમારા માટે કંઈક નવું પ્લેટફોર્મ તમારી રાહ જુએ છે એટલા માટે કુદરત તમને ત્યાં જવા નથી દેતી. આનું મેં પછી આપણે જેમ જેમ આગળ વધીએ ત્યારે આ બધી વસ્તુનું જ્ઞાન થતું હોય છે. પરંતુ એ વખતેની જે બધી નિષ્ફળતાઓ ખૂબ તકલીફ તો તમને આમ સ્ટ્રોંગ કરતી જાય તમને અને નિષ્ફળતાએ મને પછી ખબર પડી કે સફળતાનું પહેલું પગથિયું હોય છે. બિલકુલ. નિષ્ફળતાઓ જેટલી મળતી જાય તમારા માટે પગથિયા હોય છે તમારી સફળતા તરફ. એટલે આ બધી વસ્તુ તમે જ્યારે નિષ્ફળ થતા હોય ત્યારે તમને ખબર ન પડે પરંતુ એના પછીની જ્યારે તમે સફળતા તમને મળે ત્યારે તમે જુઓ તો તમને લાગે કે આ બધી નિષ્ફળતાઓ જે છે એનું પરિણામ મળી સફળતા. કારણ કે નિષ્ફળતામાંથી શીખીએ ને તો જ સફળતા મળે. એ વાત આપની બિલકુલ સાચી. સર સિંગિંગ અને એક્ટિંગ બરાબર. હવે આ બંનેની વાતમાં આપણે થોડા આગળ વધીએ. ભાઈ ગીત આના વિશે કહો. સૌથી પહેલા કેવી રીતે તમે ભાઈ ગીત તમને મળ્યું કે તમે જાતે એને કઈ રીતે કર્યું? અમારા દર્શકોને આના વિશે થોડું જાણવું છે. યંગ ઓડિયન્સ. ભલામોરી રામા એ આપણી ભવાઈ એટલે 600 વર્ષ જૂનો ઇતિહાસ ગુજરાતનો તો જ્યાં ભવાઈ કેન્દ્ર સ્થાને હતી. આવી જ પછી ધીરે ધીરે બન્યું એવું કે આજની જનરેશન નવી જનરેશન બોલિવૂડનું આક્રમણ અને પાશ્ચાત્ય સંસ્કૃતિનો આટલો મોટો પ્રભાવ એમાં આપણી જ સંસ્કૃતિ ભવાઈ એ ભૂલાઈ ગઈ હતી.
આવી જ રીતે એક મિત્ર સાથે વાત કરતાં કર્યું કે ભલામરી રામા આવું કંઈક આવું બહુ સરસ ભવાઈનું એક રૂપ હોય છે, તારે કંઈક બનાવવું જોઈએ એના પરથી. અને પછી એના પરથી ડેવલપ કરવાનું શરૂ કર્યું. અને એ બન્યું એવું કે એમના અમે એક કાર્યક્રમમાં, ટીવીના જ એક કાર્યક્રમમાં અમે ગાયું અને બહુ જ મજા આવી. આ તો જોરદાર વસ્તુ છે. એ વખતે સનેડો ખૂબ અદ્ભુત ચાલતો હતો, જે પણ ભવાઈનું એક રૂપ હતું. 2001માં સનેડો જો રિલીઝ થયો અને 2010માં અમે પહેલી વખત ભવાઈનું આ રૂપ જે છે ભલામરી રામા એ અમે ગાયું લાઈવમાં અને લોકોએ સખત પ્રતિસાદ આપ્યો. એટલે મને થયું કે આ તો બહુ સરસ વસ્તુ બની શકે એમ છે. પછી અમે બનાવવાનું શરૂ કર્યું અને 1.5 વર્ષની મહેનત પછી અમે સપ્ટેમ્બરમાં 2011માં પ્રથમ વખત એની સીડી, એ વખતે સીડી ચાલતી, અમે ભાદરવી પૂનમના મેળામાં અમે એને રિલીઝ કરી અને રેકોર્ડ બ્લેક સેલ થયું. કારણ કે સૌથી પહેલાં પહેલી વસ્તુ એવી હતી કે એની અંદર અમે 2 વસ્તુ કરી. જે તમે એક્ટરની વાત કરી એટલે અમે એની અંદર આખું એક વિડીયો એવું બનાવ્યો કે જેથી લોકોને મજા આવે. કટાક્ષ તો હોય, મ્યુઝિક પણ હોય, કંઈક વાત તમે સમાજને સારી થતી હોય એવી કરો અને એમાં સાથે એક્ટિંગ એની સાથે મેં જ કરી હતી. એટલે એક્ટર અને સિંગર અને કમ્પોઝર તરીકે એ આખી જે બની જે સીડી બની 45 મિનિટની એ લોકોએ ખૂબ જ વખાણી. અને એ વખતે એમ કહેવાય કે 1.5 વર્ષની મહેનતે અમે આ ગીત બનાવવામાં અમારે થયું. લોકો આજે 1.5 દિવસમાં બનાવતા હોય, અમે 1.5 વર્ષ કાઢ્યું. એટલે સફળતા માટે ખાસું એવું સમય આપવો પડે છે. અને ભાઈ આજે પણ એવું કહે છે ને, ગરબામાં ક્યાંય પણ નવરાત્રી હોય, કંઈ પણ હોય, મેરેજ ફંક્શન હોય, ભાઈ તો વાગતું જ હોય છે. ભાઈની વાત કરી. હવે એનાથી થોડાક આપણે આગળ આવીએ. ગુજરાતી એક ગૌરવ તરીકે હું તમારી જ વાત કરું તો બિગ બોસમાં આમંત્રણ મળ્યું. તો બોસ, આ બિગ બોસની જે સિઝનમાં તમને આમંત્રણ મળ્યું, એ શરૂઆત કેવી રીતે થઈ? તમને ફોન આવ્યો, તમે કે ક્યાંય ફોર્મ ભરવાનું હોય તો મને કહેજો. પણ આ આખું જે બિગ બોસનું જે આખું એક માહોલ ક્રિએટ કેવી રીતે થયો? બન્યું એવું કે પછી 2011માં ભાઈને બહુ પ્રતિસાદ મળ્યો, જબરદસ્ત. 2012માં આપણા વડાપ્રધાન છે અને વખતે તત્કાલીન મુખ્યમંત્રી હતા શ્રી નરેન્દ્રભાઈ મોદી, એમણે મને બોલાવ્યો કે અરવિંદભાઈ, તમે આ સરસ ગીત બનાવ્યું છે, કંઈક અમારા માટે પણ બનાવો, જનતાની અવાજની વાત કરો. અને વખતે કર્યું. એટલે બધા ટીવી પર જિંગલ્સ ચાલતી હોય, રેડિયો પર એડ આવતી હોય, છાપામાં ફોટા આવતા હોય, એટલે લોકોના કહેવાય કે ઘરે ઘરે સુધી પહોંચાય. બન્યું એવું પછી એના પછી મને બોલિવૂડની એક ફિલ્મ મળી ગઈ જેની અંદર મારે ગાવાનું હતું. અનફોર્ચ્યુનેટલી ફિલ્મ આજ સુધી રિલીઝ નથી. મીનવાઇલ આવી રામલીલા, કે રામલીલામાં આટલું પોપ્યુલર અહીંયા શૂટિંગ કરતા હતા એ લોકો, સંજય લીલા ભણસાલી. એટલે એમણે જોયું કે અહીંયા તો ભાઈ બહુ ચાલે છે, ઉઠાઈને આપણે પિક્ચરમાં નાખી દો, જોવું નથી કોણ છે. એ બી એમણે ઉઠાઈને સીધું નાખી દીધું. એ તમારી સાથે કોઈ વાતચીત થઈ કે તમારે રેકોર્ડિંગ કરવા કે એવું નથી? એટલે એમણે તો સીધું હોય, બોડી બામણીનું ખેતર હંમેશા બોલિવૂડ સમજતું હોય છે. આપણી કલા, આપણી સંસ્કૃતિને ક્યારેય લોકો મહત્ત્વ આપતા નથી. એમના માટે એ છે ને હંમેશા એવું હોય કે ભાઈ તાજો પાક છે, પાકો પાક છે, આપણે લણીનો ને. એટલે એમણે કોઈ પણ, એટલે કહેવાય કે જેમણે આની રચના કરી હતી, બરાબર છે, અસાઈ ઠાકર, જે ભવાઈના પ્રેરણા કહેવાય છે, એમણે ભવાઈ બનાવી, જે વ્યક્તિને પણ કોઈને તો ક્રેડિટ આપવી જોઈએ. એમણે તો સીધું પોતાના નામે લઈને સીધું ઉઠાઈને નાખી દીધું. એટલે આવું ખૂબ દુઃખ થયું. હું તો એકચ્યુઅલી મારો પ્રશ્ન હવે પછીનો કંઈક એવું જ પૂછવાનો હતો કે આ રામલીલામાં તમને ગાવાનો ચાન્સ ક્યારે મળ્યો? તો એવું એટલે વાત એ જ છે. એટલે એ ચાન્સ આપણે ખૂબ દુઃખ થયું. આપણને એમ થાય કે યાર આટલું મસ્ત મજાનું ગીત બનાવ્યું, આ તો આપણે ગાવા જેવું હતું. પછી લાગ્યું કે આ તો ફિલ્મફેરની અંદર રણવીર સિંહ પરફોર્મ કરે છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે આ બધી ઘટનાઓ એની અંદર બનતી હતી. પરંતુ આ બધાની સાથે સાથે લોકો તો જોતા હોય, પછી ન્યૂઝમાં આવતું હોય ક્યાંક ને ક્યાંક. એટલે આવી જ રીતે ફરતી પ્રોફાઇલ, ફેસબુકનું પ્રોફાઇલ આ લોકોએ જોઈ, એન્ડેમોલ શાઇન જે બિગ બોસ બનાવે છે, અને એમને લાગ્યું કે આ અલગ વ્યક્તિત્વ જેવું લાગે છે, આને બોલાવો. ગુજરાતમાંથી આજ સુધી એક પણ કલાકારને ગુજરાતી ધરતી પરથી અમે બિગ બોસમાં નથી લાવ્યા. આ કંઈક અલગ લાગે છે, આને બોલાવો. અને વન ફાઇન ડે આ ગોટ અ કોલ. મને તો પહેલાં એમ લાગ્યું કે કોઈક મારી મજાક કરે છે. એટલે એવું થયું કે આવું બધું કોણ કરતું હશે. પણ જેમ જેમ વાત કરતાં મને ખબર પડી કે આ તો ખૂબ સિરિયસ વાત છે, આ તો ખરેખર બિગ બોસમાંથી કોલ છે. પછી 1-2 મિત્રોને વાત કરી, આટલા મોટા શોમાંથી કોલ આવ્યો છે, જવું જ જોઈએ. બીજા દિવસે મેં કીધું સારું હું આવું. એટલે મિટિંગ માટે મને મુંબઈ બોલાવ્યો, મિટિંગ કરી. બધી મિટિંગ ઉપર વાત થઈ. એ લોકોને લાગ્યું કે ના ભાઈ. પછી મને પૂછ્યું કે ભાઈ અમે તમને શું કામ લઈએ? મેં કીધું એક બિઝનેસમેન હો તમે તમારી રીતે, તો તમારે મને લેવો જોઈએ. કારણ કે તમને બી આમાં ફાયદો જ થવાનો છે, નુકસાન થવાનું નથી મારા તરફ. અને એમાં તમને મેં કીધું ગુજરાતનું આખું માર્કેટ મળશે. લોકો અત્યારે આપણને ચાહે છે તો એ માર્કેટ તમને મળશે.
જે તમારા માટે ફાયદાકારક છે. તમારે કોકને તો લેવાનો જ છે, તો મને કેમ ના લો? એટલે લોકો કીધું ના, અમારે તો આ જ જવાબની આશા હતી ગુજરાતી પાસેથી અને મને એમણે લીધો. એટલે મારા માટે કહેવાય કે આજ સુધી આટલી સિઝનો ગઈ, 16-17 સિઝન ગઈ, પણ ગુજરાતની ધરતી પરથી કોઈ ગુજરાતી ગયો નથી આજ સુધી. એટલે મને એ શ્રેય મળ્યું. શું વાત છે. સારું કે ખરાબ એ મને નથી ખબર, પણ લોકોએ તો પસંદ કર્યું એટલે આપણને ખુશી. ના ચોક્કસ, મેં પણ એ સીઝન જોઈ હતી. અચ્છા. યસ હું બિગ બોસ હું ભલે રેગ્યુલરલી નથી જોઈ શકતો, પણ બિગ બોસની દરેક સિઝનમાં હું ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વ થવાનો પ્રયત્ન કરતો હોઉં છું, પણ મેં તમને જોયા હતા. હવે બિગ બોસની જ વાત કરીએ તો બીજી વસ્તુ, સલમાન ભાઈ સાથેની પ્રથમ મુલાકાત અને સલમાન ભાઈનો સ્વભાવ, આ બધાની વિશે કંઈક નાનકડી વાત કરે. બેઝિકલી એવું હોય છે, બહુ ઓછા લોકો હોય છે જેમનો ઓરા બહુ અદ્ભુત હોય છે. એમાંના એક ઓરા મેં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, કે એમનો ઓરા એક અલગ હોય છે. મારા માટે બંને કેસમાં એવું થયું કે 2001ની સાલમાં હું જ્યારે ગાતો હતો એક સોસાયટીમાં, ત્યારે મને પાછળથી એક હાથ ઇનામ પડ્યો, ચાલુ રાખજો હે ભાઈ, બંધ ન કરતો. અમે પાછળથી તો મોદી સાહેબ ઉભા હતા. શું વાત છે. એટલે એટલો નર્વસ થઈ. મેં કીધું મુખ્યમંત્રી મોદી સાહેબ આપણી પાછળ ઉભા છે ને આપણે કીધું જો ગરબા બંધ ના થયો ને, ગરબા ચાલુ રાખજો. નાનકડી સોસાયટીની અંદર ગરબા ગાતો હતો, આસોપાલો ફ્લેટની અંદર. ત્યારે મને આમ એકદમ લાગ્યું ઓ માય ગોડ. પછી આવી જ વાત 2009માં બની, સાહેબ મને મળ્યા હતા ત્યારે. એ પણ વખતે પાછળ બેઠા હતા. જે એમને યાદ હતું મને તો યાદ હતું જ, પણ એમને પણ યાદ હતું 2009માં તમે મળ્યા હતા. આવી જ રીતની વસ્તુ 2015માં જ્યારે સલમાન ખાને પાછળથી હાથ મૂક્યો, ભાઈ એસે, એટલે હું ખરેખર નર્વસ છું. હું ગીતની લાઈન ભૂલી ગયો હતો. એટલે આ જે વ્યક્તિત્વ જે છે એમાં મને આ બંને વ્યક્તિત્વ એવું અદ્ભુત લાગે કે જેમણે મને નર્વસ કર્યો હતો ઓન સ્ટેજ. ક્યારે આમ જનરલી નર્વસ થવાનો મોકો મળતો નથી, પણ આ બંને વ્યક્તિ એવી રીતે વ્યક્તિત્વ બહુ અદ્ભુત છે. ઓરા જે કહેવાય ને કલાકારનો હોય, પોતાના કામ પ્રત્યે, સલમાન ખાનનું મેં જોયું છે કે પોતાના કામ પ્રત્યે એ સખત ડેડિકેટેડ હોય છે. એ વ્યક્તિ કામ એટલે એમના માટે પ્રથમ પસંદગી કામની હોય છે. અને એનો જે ઓરા હોય છે, એને શું કરવું શું ના કરવું, એટલે એમ કહેવાય કે આપણને એવું નથી કે માત્ર એના લુક પરથી કે એની બોડી પરથી એ પોતે આજે બની ગયો હોય સલમાન ખાન, કે જે ભાઈ કહેવાય. પણ મને હા એક મોટું હેડલાઇન આવ્યું હતું, મને ખબર છે કે ભાઈ ભાઈ મીટ્સ ભાઈ એવું હેડિંગ આવ્યું હતું. બહુ સરસ. ભાઈ મીટ્સ ભાઈ, બહુ સાચી વાત છે. બિગ બોસથી આપણે પાછા આવીએ, જે માટે હવે તમે થોડા વધારે ઓળખાતા થયા. જીફા ઉદ્ભવ કેવી રીતે થયો? ગુજરાત ફિલ્મફેર એવોર્ડની વાત કરીએ, ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ્સ એટલે બેઝિકલી ગુજરાતની ધરતી પર ગુજરાત માટેનો સૌથી મોટું ગુજરાતી ફિલ્મ એવોર્ડ. આ બની હતું એવું, એટલે કે જે મેં તમને વાત કરી કે ભાઈ ભાઈ જે સોંગ છે એ રણવીર સિંહ એણે પરફોર્મ કર્યું ફિલ્મફેરમાં. જે મેં જોયું તો મારી આંખોમાં આંસુ, મેં કીધું યાર આ તો આપણે પરફોર્મ કરવાનું હતું. આ ગીત તો હું પરફોર્મ કરત જો આપણું પિક્ચર આવી ગયું હોત, હિન્દી પિક્ચર, અને લોકોએ આ ગીત પસંદ કર્યું જ હોત, અને એ વખતે ફિલ્મફેરવાળા મને જ બોલાવત કે ભાઈ આનો કલાકાર કોણ છે. જેવી રીતે ઘણા બધા ઘટનાઓ બની છે. એણે પરફોર્મ કર્યું એટલે મને થયું કે યાર વોટ ઇઝ ધીસ, ચાલો આ તો આપણા માટે બહુ મોટી દુઃખની વાત છે. હું છોડો, ચલો જવા દો, આપણે કંઈ કરવું જોઈએ, આપણું પોતાનું પ્લેટફોર્મ હોવું જોઈએ. અને ત્યાંથી વિચાર આવ્યો હતો. અને પછી મારા પાર્ટનર મને મળ્યા હેતલભાઈ. મને વિચાર કરતા મેં કે ગુજરાત માટે ગુજરાતી એવોર્ડ હોવો છે. મેં કહ્યું કે ચલો કરીએ. અને એ વખતે પ્રથમ વખત આપણો જ પોતાનો એવોર્ડ કરીને આપણે જ પોતે એની અંદર ભાઈ ભાઈ ગાયું. એટલે કે ભાઈ તમે અમને ગીત ગાવા માટે બોલાવો, અમે આખું એવોર્ડ ઊભો કરી દઈએ છીએ. એટલે અમે જીફા એવોર્ડ ઊભો કર્યો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે. એના માટે નહીં, પણ આ એક ઘટના હોય છે કે જે તમને કંઈક કરવા માટે પ્રેરતા હોય છે. મૂળ મુદ્દો તો એવું છે કે ગુજરાતી ફિલ્મોને એની અંદર સન્માનવાનો મોકો મળે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આટલી આગળ વધી રહી છે તો એને એક પ્લેટફોર્મ મળવું જોઈએ. અવોર્ડ્સનું પણ એક ઇકોસિસ્ટમની અંદર એક ભાગ હોય છે. તો એ અમે લોકોએ શરૂ કર્યું હતું 2016માં. ઓકે. અને આજે જર્ની સતત ચાલી જ રહી છે. અને બહુ બધા જે નવા જે કલાકારો છે, આ ઉપરાંત જે બીજા પણ જૂના જે લોકો સ્ક્રિપ્ટ રાઇટરથી લઈને ઘણું બધું જે આપણે વાત કરી છે, ફિલ્મ સાથે રિલેટેડ દરેક કલાકારને એ લોકોને માન મળે છે આ બધી વસ્તુથી. ઓકે, હવે આ બધી વાત થઈ. હવે લેટેસ્ટ વાત, બબલી બિંદાસનું ભાઈ મેં ટ્રેલર જોયું અરવિંદભાઈ, અને એમાં એક કોમેડી ફિલ્મ હોય એવું લાગે, એક નાયિકા પ્રધાન ફિલ્મ છે. તમે કંઈક કદાચ હિરોઈનના બોસ હો, કારણ કે પેલીને તો મેં ધમકી આપતા ટ્રેલરમાં સાંભળ્યું છે. આ તો આખી સ્ટોરી તો મને નથી ખબર કે ધારાસભ્ય સભ્યતાથી વાત કર મારા બોસ સાથે, શું છે આખો? એટલે બેઝિકલી એવું છે, એક સરસ મજાનું કેરેક્ટર છે. એટલે જેમ કહેવાય કે આપણે આપણી પર્સનાલિટી પ્રમાણે કંઈક કામ કરવું જોઈએ. એટલે ફિલ્મનો પ્રેમ મને પહેલેથી છે. બહુ વર્ષો પહેલાં એક ફિલ્મ બનાવવાની શરૂઆત કરી હતી 2012માં,
અનફોર્ચ્યુનેટલી રિલીઝ ન કરી શક્યો, પરંતુ એ વસવસો હંમેશા જોડે રહે છે. એટલે આપણને એમ થાય કે ના, આપણે એક ફિલ્મમાં કામ કરવું, શું કામ કરવા મળશે. પહેલાં તો એવું થતું હતું કે ભાઈ આપણે સોંગ ગાઈએ છીએ, એટલે સોંગ ગાઈએ ત્યારે આપણને એમાં એક્ટિંગ કરવાનો મોકો મળ્યો. ઘણી બધી ફિલ્મોમાં એવું થયું કે મેં સોંગ ગાયું ને એમાં મેં એક્ટિંગ કરી, પરંતુ એક કેરેક્ટર તરીકે મને પ્રથમ વખત કામ મળ્યું હતું છૂટી જશે છક્કા ફિલ્મમાં. ઓકે. હા, એ ફિલ્મમાં મેં એક સરસ કોમેડી વિલનનું કામ કર્યું હતું. અને પછી નાના મોટા કેરેક્ટર્સ કરતા જાય. પછી 2G એપાર્ટમેન્ટ કર્યું, પછી એક ફિલ્મ આવી હતી હમણાં પટકથા આવી હતી, એમાં મેં કામ કર્યું. પછી હમણાં એક ફિલ્મ હતી પેન્સિલ, કે જેમાં એક સાયકો થ્રિલર ફિલ્મ બની હતી, એમાં મેં બહુ સરસ, મને મજા આવી એવું કામ કર્યું. અને પછી આવી બબલી બિંદાસ, કે જેની અંદર મિસ્ટર સંઘવી, કે જે બબલીના બોસ છે, નાયિકા પ્રધાન ફિલ્મ છે. કોમેડી બોસ છે, ટિપિકલ. તમને આમ જોવા છે કે ફર્સ્ટ થઈ જાય ઘણી વારમાં, પાછો હસવા લાગે, પાછો ટેન્શનમાં હોય, અને બબલી હેરાન કરતી હોય, બબલી સલાહ લેવા આવતી હોય. તો એક આવા બોસ તરીકેનું આમાં મારી એક ભૂમિકા છે. અને બહુ મજાની ફિલ્મ છે. આખી એક ફૂલ ટુ ફેમિલી કોમેડી ફિલ્મ છે કે લોકોને જોવા ગમશે. બહુ બધા કેરેક્ટર છે, ઘણા બધા છોકરાઓ બહુ સરસ, કે જેઓ અત્યારે સારી સારી સિરિયલો અને ઘણી બધી ફિલ્મો કરી બધા છે. બબલી તરીકેનું કાર્ય જે કર્યું છે, નિરાલીએ કર્યું છે. આવા 10 કલાકારો અલગ અલગ છે કે જેમાં એક મહત્ત્વની ભૂમિકા મને પણ કરવાનો મોકો મળે છે. સિંગર તરીકે તો છું જ ફિલ્મમાં, પણ સિંગરની સાથે બધાને એમ થાય કે ભાઈ અરવિંદભાઈનો લાભ એક કલાકાર તરીકે. મેં એમાં તમારું નામ વાંચ્યું છે સિંગરમાં, એક્ટરમાં તો તમારું નામ છે, સિંગરમાં પણ. કારણ કે એ કુમાર બાયોસ્કોપ પર એના ટ્રેલરને ઓફિશિયલી મૂકવા માટે અમને પણ આમંત્રણ મળ્યું, અને અમે પણ બહુ જ એમાં અમે અમારી જાતને અહોભાગી માનીએ છીએ. હવે સૌથી મહત્વની વાત કે આ બબલી બિંદાસ માટે તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. પણ આવનારી કેટલીક ફિલ્મ છે, એના કોઈક પ્રોજેક્ટ શું છે એના વિશે? એટલે આવનારી જે ફિલ્મ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગઈ છે, એમાંની ફિલ્મ છે ધમાચકડી, જે ઓલરેડી રિલીઝ થશે થોડા વખતમાં. આખી ફૂલ ટુ કોમેડી છે, જેમાં હું શૌનક વ્યાસ બંને લીડમાં છીએ કોમેડી ફિલ્મમાં. બીજી ફિલ્મ જે આવી રહી છે છૂટાછેડા, હિતુ કનોડિયા, મોનાથીબા સાથે, હિતુભાઈના મિત્રની ભૂમિકામાં હું છું. એ ફિલ્મ આવી રહી છે. ત્રીજી એક મંજરી કરીને એક ફિલ્મ આવી છે, બાળકીના બાળ વિવાહ પર એક સામાજિક મેસેજ લઈને, જેમાં હું સેકન્ડ લીડમાં છું, નાનકડી બાળકી. પછી એ પણ ફિલ્મ ઓલરેડી બની ગઈ છે, એ ફિલ્મ આવશે. પછી બીજી 2 ફિલ્મો આવે છે. એક તો વન ઓફ ધ બિગ બજેટ ફિલ્મ ગુજરાતી ઇન્ડસ્ટ્રીની, જલસો કરીને, જેનું ટાઇટલ ટ્રેક મેં ગાયું છે. હા, જલસો. અને એની અંદર ગરબાનું એક ફ્યુઝન ગરબાનું ટ્રેક ગાયો છે. બબલી બિંદાસ અત્યારે રિલીઝ થશે. બીજી 2 ફિલ્મો જે છે, એ બંને ફિલ્મોના શૂટિંગ 15મી તારીખથી, એટલે કે આવતીકાલથી શરૂ થશે. બરાબર. એટલે એ ફિલ્મ છે મારી એક ધીંગા મસ્તી, બાળક ચિલ્ડ્રન ફિલ્મ છે. બીજી એક ફિલ્મ જે છે એ આવશે ટુ કપટી. ટુ કપટી, એ બંને ટુ કપટી, એટલે 2 મિનિંગ છે એના. કપટી નહીં, કપટી પણ ખરા અને કપટી પણ ખરા, એટલે બંનેની એ છે કોમેડી ફિલ્મ છે. એ ફિલ્મના શૂટિંગ આ મહિનામાં ચાલુ થશે. એટલે અત્યારે ફિલ્મોના આટલા પ્રોજેક્ટ અત્યારે ઓન હેન્ડ છે. બહુ સરસ, બહુ સરસ. મને તો એવું લાગી રહ્યું છે કે અમારે બેક ટુ બેક દર મહિને તમારું કોઈક ને કોઈક પોડકાસ્ટ તો હવે કરવું જ પડશે, કારણ કે નવી નવી ફિલ્મો લઈને તમે આવી રહ્યા છો, ખાસ કરીને ગુજરાતની જનતા માટે. બબલી બિંદાસ અને આવનારી જે કોઈ તમારી ફિલ્મો છે, દરેક માટે કુમાર બાયોસ્કોપની સમગ્ર ટીમ તરફથી આપને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને અમે ઈચ્છીએ કે ગુજરાતની જનતા હિન્દી ફિલ્મો જોવાનું બિલકુલ છોડી દે ને માત્ર ગુજરાતી ફિલ્મો જોડે. જે રીતે સાઉથમાં જે ક્રેઝ છે ને, એવો ગુજરાતી પ્રજાને ગુજરાતી ફિલ્મો માટે ઓફકોર્સ હોપ સો કે આટલું સરસ મજાનું એક કાર્ય થઈ શકે, અને નવી નવી ફિલ્મો આવે, નવા નવા વિષયો આવે, નવા નવા કલાકારો ઊભા થાય, તો ગમશે જ. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે પ્રમાણે આગળ વધી રહી છે, નજીકના ભવિષ્યમાં આ બધી જ વસ્તુઓ સાકાર થતી જોવા મળશે આપણને. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ અરવિંદભાઈ. તો ફ્રેન્ડ્સ, આ હતા અરવિંદ વેગડા, કે જો એક વર્સેટાઇલ પર્સનાલિટી છે, એક એક્ટર છે, સિંગર છે, અને ખાસ કરીને 15 નવેમ્બર દેવ દિવાળીના દિવસે બબલી બિંદાસ નામની ફિલ્મ રજૂ થઈ રહી છે. તેનું ઓફિશિયલ ટ્રેલર તમે કુમાર બાયોસ્કોપ પર પણ જોઈ શકશો. અને હું ઈચ્છું કે તમે આ ફિલ્મને થિયેટરમાં જઈને ચોક્કસથી માણો, કારણ કે આ એક ધમાકેદાર કોમેડી ફિલ્મ જે છે તે ગુજરાતની જનતાને હવે જોવા મળશે. તો હાલ આ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા મહેમાન સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.